સીસીટીવી ઓફિસમાં રાખનારા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો, જ્યાં સીસીટીવી ફૂટેજના આધારે ડોક્ટરને બ્લેકમેલ કરી રૂપિયા પડાવનારો આરોપી ઝડપાયો છે। આ ઘટનાની જો વાત કરવામાં આવે તો પાલડીના જાણીતા ડોક્ટરે પોતાની ઓફિસમાં યુવતી પાસે મસાજ કરાવડાવ્યો, જે ઓફિસના સીસીટીવીમાં રેકોર્ડ થયું। હવે આ વિડીયો મેળવીને આરોપીએ ડોક્ટરને ધમકી આપી 40,000ની માંગ પણ કરી અને 5,000 રૂપિયા પડાવી પણ લીધા। વધુ રૂપિયાની માંગ કરતા ડોક્ટરે કંટાળીને ફરિયાદ નોંધાવી અને પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી। આરોપી અમદાવાદની કંપનીમાં સીસીટીવી ઇન્સ્ટોલ કરવાનું કામ કરે છે। સીસીટીવી ઇન્સ્ટોલ કર્યા બાદ આરોપીએ આઈડી અને પાસવર્ડથી આ વિડીયો મેળવી લીધો હતો। ફરિયાદી પાસે પૈસાની માંગણી કરેલી, એને કુલ 40,000ની માંગણી કરેલી। એ પૈકી આ જે ફરિયાદી છે એને ગૂગલ પેથી 5,000 રૂપિયા એને ચૂકવેલા। તેમ છતાં એણે અલગ અલગ નંબરથી પૈસાની માંગણી ચાલુ રાખતા જે ફરિયાદી હતા અને આરોપીએ ફરિયાદીને એવી ધમકી આપેલી કે જો તમે પૈસા નહીં આપો તો હું આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરીને તમારા સમાજમાં અને તમને બદનામ કરી દઈશ। એટલે ફરિયાદીએ આ ગુનો દાખલ કરાવેલો છે। હિપ્નોટાઇઝ કરી